સ્વાગત છે એક્ઝામ ટુડે પર 6 જૂન 2026 દિલ્હી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રશ્ન છે વિશ્વ પર્યાવરણ દિવસ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એ ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે 5 જૂનના રોજ. થીમ 2026ની વાત કરીએ તો ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર. મિત્રો, એક તો આ થીમ છે અને એક છે ક્લાઇમેટ એક્શન. બરાબર, તો આમાંથી જે પણ થીમ આવે એ આપણે રાઈટ ક્લિક કરવાનું છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રથમ વખત કોની પસંદગી કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો કિર્ગિસ્તાનની. કાર્યકાળની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2027થી 31 ડિસેમ્બર 2028 દરમિયાન આનું કાર્યકાળ રહેશે. કિર્ગિસ્તાનના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે તે યુએનએસસી એટલે કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ બરાબર નો સભ્ય બન્યો છે. હાલમાં ઓનકાલો નામનો વિશ્વનો પ્રથમ પરમાણુ કચરાપેટી ક્યાં બનાવવામાં આવશે? રાઈટ આન્સર છે આમાં ફિનલેન્ડ ખાતે. બરાબર, દેશ છે મિત્રો ફિનલેન્ડ. બરાબર, ફિનલેન્ડ. સ્થાન છે ઓન્ક્યુલોટો આઇલેન્ડ. ઊંડાઈ છે આશરે 400 થી 450 મીટર જમીનની નીચે. તો હેતુ છે મિત્રો વપરાયેલ પરમાણુ ઈંધણ, બરાબર, એટલે કે સ્પેન્ડ ન્યુક્લિયર ફ્યુલને લગભગ 1 લાખ વર્ષ સુધી સુરક્ષિત કેવી રીતના સંગ્રહિત કરવું. સ્ટારમાં કરજો, પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એનસીઆરબી 2024 મુજબ મહિલાઓ વિરુદ્ધના ગુનામાં અમદાવાદનો ચાર્જશીટ દર કેટલા ટકા છે? તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબી 2024 મુજબ મહિલાઓ વિરુદ્ધના ગુનામાં અમદાવાદનો ચાર્જશીટ દર કેટલા ટકા છે? પ્રશ્ન એમ પૂછવામાં આવ્યું. 89.7%. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં અમદાવાદનો ચાર્જશીટ દર 89.7% રહ્યો, જે મુંબઈ 81.4%, દિલ્હી 73.6% અને બેંગલુરુ 70.5% કરતાં ઘણો વધારે છે. ગુનાખોરીમાં ઘટાડો. શહેરમાં કુલ કોગ્નિઝેબલ ગુનાઓની સંખ્યા 2022માં 53,845 હતી, જે 2024માં ઘટીને 49,250 થઈ છે. મિત્રો, એક્ઝામ છે 14 જૂને કોન્સ્ટેબલની. નેક્સ્ટ સી છે, ફોરેસ્ટ છે, ઘણી બધી પરીક્ષાઓ. કરંટ અફેર્સ જોઈતું હોય તમને તો એક્ઝામ ટુડેનું કરી લેજો. ડેલી કરંટ અફેર્સ આપણા વિડીયો આવે છે 9510411961 નંબર છે. જેની પણ મહિનાની પીડીએફ બાકી રહી ગઈ છે એ પણ લઈ લેજો. કોઈને 6 મહિના 4 મહિના જોઈતો હોય તો પણ લઈ લેજો. કરંટ અફેર આપણું 100% પૂછાય. 1 મહિનાનો ચાર્જ ખાલી 25 રૂપિયા છે. 1 મહિના 2 મહિના 3 મહિના તમને જેટલા મહિના જોઈએ એટલા મહિનાનું મળી જશે. હાલમાં વરિષ્ઠ આઈએફએસ અધિકારી વિપુલને કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સાઉદી અરબ. આઈએફએસ અધિકારી છે વિપુલ, સાઉદી અરબમાં ભારતના નવા એમ્બેસેડર બન્યા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા કયા દેશનું સભ્યપદ રદ કરવામાં આવ્યું? તો આઈસીસી દ્વારા કયા દેશનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેનેડા દેશનું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે કેનેડાનું સભ્યપદ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ નિલંબિત કર્યું. આઈસીસી દ્વારા આ કાર્યવાહી સભ્યપદની જવાબદારીઓના ગંભીર ઉલ્લંઘન અને શાસન સંબંધિત મુદ્દાઓને કારણે કરવામાં આવી છે. હાલમાં પદ્મ પુરસ્કાર વિજેતા ડોક્ટર સુભાષ કશ્યપનું નિધન થયું છે, તેઓ કોણ હતા? પ્રશ્ન છે પદ્મ પુરસ્કાર વિજેતા ડોક્ટર સુભાષ કશ્યપનું નિધન થયું છે, તેઓ કોણ હતા? મિત્રો, એ રાજનેતા હતા. બરાબર, પદ્મભૂષણ વિજેતા ડોક્ટર સુભાષચંદ્ર કશ્યપનું 4 જૂન 2026ના રોજ 97 વર્ષની વયે નિધન થયું. તેઓ ભારતના અગ્રણી બંધારણ નિષ્ણાંત, સંસદીય બાબતોના જાણકાર અને પૂર્વ લોકસભા મહાસચિવ તરીકે જાણીતા હતા. કઈ અવકાશ એજન્સીએ 2013માં લોન્ચ કરેલ માવેન મિશનને સમાપ્ત કર્યું છે? તો આ માવેન મિશન 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું નાસા દ્વારા. નાસા અમેરિકાની સ્પેસ એજન્સી છે. માવેન માર્સ એટમોસ્ફેર એન્ડ વોલેટાઇલ એવોલ્યુશન મિશન 2013માં નાસા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને જૂન 2026માં નાસાએ સત્તાવાર રીતે આ મિશન સમાપ્ત થવાની જાહેરાત કરી. લોન્ચ છે મિત્રો 18 નવેમ્બર 2013. મંગળની કક્ષામાં પ્રવેશ થયો હતો સપ્ટેમ્બર 2014માં. ધ્યેય હતો મંગળ ગ્રહના વાયુમંડળનો અભ્યાસ કરવો. જૂન 2026માં સંપર્ક સંપૂર્ણપણે તૂટી જવાથી મિશન સમાપ્ત જાહેર કરાયું. હાલમાં કઈ યુનિવર્સિટી ઇન્ડિયા એઆઈ ડાટા લેબ શરૂ કરનારી પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની? તો મિત્રો ચંડીગઢ યુનિવર્સિટી રાઈટ આન્સર છે.
ચંડીગઢ યુનિવર્સિટીએ ઇન્ટેલ ઇન્ડિયાના સહયોગથી ઇન્ડિયા એઆઈ ડાટા લેબની સ્થાપના કરી છે. આ લેબ વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને અન્ય ઉભરતી ટેકનોલોજીમાં પ્રાયોગિક તાલીમ અને ઉદ્યોગ સંબંધિત કુશળતા પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી. 10 છે, કયા રાજ્ય સરકારે હાલમાં પુણ્ય શ્લોક અહિલ્યાદેવી હોલકર શેતકારી કર્જમુક્ત યોજનાને મંજૂરી આપી? તો મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. અહિલ્યાબાઈ હોલકરના નામ પરથી આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને રૂપિયા 2 લાખ સુધીની પાક લોન માફી આપવામાં આવશે અને નિયમિત રીતે લોન ચૂકવનારા ખેડૂતોને રૂપિયા 50,000 સુધીનું પ્રોત્સાહન અનુદાન પણ આપવામાં આવશે. 11 છે, વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ હેઠળ ભારતનું પ્રથમ મોડેલ બોર્ડર વિલેજ કયું બન્યું? તો ચુમુર વિલેજ. પૂર્વ લદ્દાખમાં ભારત ચીન સરહદ નજીક આવેલું ચુમુર ગામ ભારતનું પ્રથમ મોડલ બોર્ડર વિલેજ બન્યું છે. યોજના આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં આવા 10 આદર્શ સરહદી ગામો બનાવવાનું આયોજન છે. પોપ લિયોએ વેટિકન વિભાગમાં પ્રથમ સામાન્ય મહિલા તરીકે કોની નિમણૂક કરી? સ્ટારમાં કરજો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. પોપ લિયો, બરાબર. મારિયા મોન્ટસેરાત અલ્વારાડોની આ એમનું નામ છે. પદ છે મિત્રો પ્રિફેક્ટ ડિકેસ્ટ્રી ફોર કોમ્યુનિકેશન. નિમણૂક કરનાર છે પોપ લિયો. વિશેષતા છે વેટિકન વિભાગનું નેતૃત્વ કરનાર પ્રથમ લે વુમેન. લે વુમેનનો મતલબ શું થાય છે મિત્રો? સામાન્ય મહિલા. હાલમાં સીબીએસઈના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે વરુણ ભારદ્વાજ. એમની નિમણૂક કરવામાં આવી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. હાલમાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા વિકાસ બજાર કોણ બન્યું? તો કોણ બન્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આપણો દેશ ભારત. ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા વિકાસ બજાર બન્યું છે. ભારતે 2025 દરમિયાન સૌર ક્ષમતામાં થયેલા વાર્ષિક વધારામાં અમેરિકાને પાછળ છોડી વિશ્વમાં બીજું સ્થાન મેળવ્યું, જ્યારે ચીન પ્રથમ સ્થાન પર છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અનુસાર ભારતનો કુલ પ્રજનન દર ઘટીને કેટલો થઈ ગયો? આપણે સ્ટારમાં કરજો મિત્રો, બરાબર. પ્રથમ વખત છે જ્યારે ભારતમાં જનસંખ્યા દર ઘટ્યો છે. કેટલો થઈ ગયો? 1.9. 1.9 બાળક એક કપલને. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના તાજેતરના આંકડા મુજબ ભારતનો કુલ પ્રજનન દર ટોટલ ફર્ટિલિટી રેટ ઘટીને 1.9 થઈ ગયું, જે પ્રતિસ્થાપન સ્તર એટલે કે રિપ્લેસમેન્ટ લેવલ 2.1 કરતાં ઓછો છે. પ્રથમ વખત છે. કયા દેશે ભારતને પાછળ છોડીને વિશ્વના સૌથી મોટા શેર બજારોની યાદીમાં 6થું સ્થાન મેળવ્યું? તો પહેલાં મિત્રો તાઇવાને ભારતને પાછળ મૂકીને 5મું સ્થાન મેળવ્યું હતું અને ભારત 6થા ક્રમે ગયો. હવે સાઉથ કોરિયા મિત્રો આવી ગયો છે 6થા ક્રમે, બરાબર. સાઉથ કોરિયા આવી ગયો છે 6થા ક્રમે અને ભારત જતો રહ્યો છે 7મા ક્રમે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે થયેલી તેજીના કારણે દક્ષિણ કોરિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને $5 ટ્રિલિયન થયું છે, જ્યારે ભારતનું માર્કેટ કેપ ઘટીને $4.8 ટ્રિલિયન પર આવી ગયું. આ સાથે ભારત 7મા ક્રમે સરકી ગયું છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 5 જૂન 2026 મિત્રો આપણે આવી ગયા છે રિવિઝન પર. હાલમાં આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ 4 જૂન. સ્થાનિક સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલ ભારતનો પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હાલમાં ક્યાં શરૂ થશે? પુડુચેરી. ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડનું નેટવર્ક તોડવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? ઓપરેશન મ્યુલ હન્ટ. હાલમાં ડીકે શિવકુમાર કયા રાજ્યના 25મા મુખ્યમંત્રી શપથ લીધા? કર્ણાટકા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ખલીલુર રહેમાન. જસ્ટિસ મીનાક્ષી મદન રાયને કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? પટના હાઈકોર્ટ. કયા રાજ્ય સરકારે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું? તો ગુજરાત. મહેસાણીના વિશ્નોઈ નામની ગરોળીની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે? તો રાજસ્થાન રાઈટ આન્સર છે. હાલમાં કયા ભારતીય સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપે A2000 AI ચિપ લોન્ચ કરી છે? નેત્રા સેમી. ભારતની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બેઠક ક્યાં પૂર્ણ થઈ? ન્યૂ દિલ્હી ખાતે. સીબીએસઈના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? લોખંડે પ્રશાંત સીતારામની. IS રવિ પ્રકાશે કયા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકેનો કાર્યભાર સંભાળ્યો? પુડુચેરી. દરિયાઈ સંરક્ષણ ક્ષમતાઓને આગળ વધારવા માટે હાલમાં કયા જોડાણે પાણીની અંદર ડ્રોન કાર્યક્રમ શરૂ કર્યું? ઉકુસ. ભારતે
હાલમાં કયા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ સાથે બ્રહ્મોસ મિસાઇલ સપ્લાય કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા? વિયેતનામ રાઈટ આન્સર છે. કયા દેશના રાષ્ટ્રપતિ મીન આંગ લાઈંગ ભારતની મુલાકાત આવ્યા? મ્યાનમાર. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કઈ બેંકે ગિફ્ટ સિટીમાં એનઆરઆઈ અને યુએસટી ડેબિટ કાર્ડ લોન્ચ કર્યા? આઈસીઆઈસીઆઈ. આજનો પ્રશ્ન, કેન્દ્ર સરકારે પીએમ સ્વનિધિ યોજનાને કયા વર્ષ સુધી લંબાવી? 40, 30, 35 કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.